હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ વિડીયોની અંદર કન્વર્ટ કન્વર્ટ કરતા શીખીશું. યુનિટને કેવી રીતે કન્વર્ટ કરવાનું. સપોઝ કે વોટ ટુ કિલોવોટ ટુ વોટ ટુ એચપી, એચપી ટુ વોટ, કિલોવોટ ટુ એચપી, એચપી ટુ કિલોવોટ. બરાબર છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે કન્વર્ટ કેવી રીતે કરવા. બરાબર છે? ઘણા લોકોને કન્વર્ટ કરતા નથી ફાવતું, તો આ વિડીયો સંપૂર્ણ જોવું. બરાબર છે? 100% ગેરંટી આપીશ કે તમને કન્વર્ટ કરતા આવડી જશે. બરાબર છે? પહેલી વસ્તુ. ઓકે, આ કન્વર્ટ કેમ કરવાની જરૂર પડે પેલા એવું સમજી લઈએ કે ભાઈ વોટ એ પાવર નો એકમ છે. બરાબર છે? મોટર ની અંદર જયારે આવશે કન્સેપ્ટ, મોટર કોઈ બી મોટર હોય, બરાબર, ડીસી હોય, એસી હોય, જે કઈ હોય, બરાબર, બે પ્રકારની મોટર આવે, ડીસી આવે, બીજી એસી. જયારે આ મોટર આવશે ને એની અંદર આવા બધા યુનિટ જોવા મળશે, કિલોવોટ, વોટ. બરાબર છે? આને એકબીજા સાથે કન્વર્ટ કરવા પડશે, ત્યારે આપણા કન્વર્ટર ની જરૂર પડશે. બરાબર છે? એટલે આ વિડીયો સંપૂર્ણ જોવું. બરાબર, સ્કીપ કરતા નહીં. ઓકે, ગેરંટી આપીશ કે તમને કન્વર્ટ કરતા આવડી જશે, એની ગેરંટી. ઓકે, ક્લિયર? તો પેલા જોઈએ હવે કિલોવોટ થી વોટ કેવી રીતે કન્વર્ટ કરવું. પહેલી વસ્તુ, કિલોવોટ ટુ વોટમાં કન્વર્ટ. બરાબર, આના કેવી રીતે કરવું. બરાબર, શું કરવાનું ભાઈ? કિલોવોટ થી વોટમાં કન્વર્ટ કરવાનું. સપોઝ કે કીધું હોય ભાઈ, તમને કીધું હોય ભાઈ 1 કિલોવોટ ની મોટર છે, 1 કિલોવોટ ની મોટર છે, તો એના વોટ કેટલા? પ્રશ્ન. ઓકે, બસ આજ આપણે શોધવાનું છે. ક્લિયર? કઈ નહીં કરવાનું. ઓકે, વોટ શોધવાના છે, તો કશું નહીં કરવાનું. કિલોવોટ ગુણ્યા 1000 કરી દેવાના. બસ, પૂરું કામ પૂરું. કેટલા વોટ છે, કેટલા કિલોવોટ છે? એક, તો એક મૂકી દીધો, ભાગ્યા 1000. કશું જ નહીં. 1000. કેટલા? 1000. ક્લિયર? ઓકે, વસ્તુ સાઈડમાં બીજો કન્સેપ્ટ લેતા જઈએ આપણો. સાઈડમાં બીજો કન્સેપ્ટ આપણે એક લેતા જઈએ. વોટ ટુ કિલોવોટ. કેવું? વોટ ટુ કિલોવોટ. હવે આ કેવી રીતે કરવું. બરાબર છે? ઓકે, તમને કીધા છે ભાઈ 1000 વોટ આપ્યા છે. કેટલા? આ જ લઈએ આપણે, ટેન્શન ના લેશું, આ જ લઈશું. નાના જ આપણે કરશું કિલોવોટ કન્વર્ટ. તો કેવી રીતે કરવું. 1000 વોટ આપ્યા છે. કેટલા? 1000 વોટ. બરાબર છે? હવે મારા એને કિલોવોટમાં કન્વર્ટ કરવાના છે, તો કેટલા? બરાબર છે? આ જ વસ્તુ છે. જો હા, સેમ આન્સર આવશે, ટેન્શન ના લેશો. કેવી રીતે થશે? આવડી જશે. કશું નહીં કરવાનું. વોટ ભાગ્યા 1000 કરી દેવાના. કેટલા? વોટ ભાગ્યા 1000. તો કેટલા ભાઈ? 1000 ભાગ્યા 1000. કેટલા થયા? આઈ ગયા 1 કિલોવોટ. બસ સિમ્પલ છે. ઓકે, કિલોવોટ ટુ વોટ શોધવાનું તો શું કરવાનું ભાઈ? 1000 ગુણવાના. કશું જ નહીં, જે કિલોવોટ આપ્યા હોય એના 1000 ગુણી કરો, લઈને વોટ મળી ગયા. વોટમાંથી કિલોવોટ શોધવાના, કશું નહીં કરવાનું. જે વોટ હોય એના ભાગ્યા 1000 કરો, એટલે તમને ડાયરેક્ટ કિલોવોટ મળી જાય. ક્લિયર? ઓકે, હજુ પણ થોડી એક્સરસાઇઝ કરીએ. જોઈએ આગળ. ઓકે, તમને કીધા ભાઈ 1500. ઓકે, ચલો આગળ. એ તમને કીધું છે. સેકન્ડ લઈએ એક્ઝામ્પલ, જેથી કરીને તમને ક્લિયર થાય. 1.5 કિલોવોટ ની મોટર કીધી છે, તો એના વોટ કેટલા? પ્રશ્ન. બસ એમ જ કરવાનું છે. વોટ ને ગુણવાના છે ભાઈ. વોટ ને શું કરવાના? ગુણવાના. ભાગ્યા 1000. ઓકે, કરશો એટલે આવશે. શું કરશો એટલે આવશે. ઓકે, કેટલો જવાબ આવશે તમે કહો. બરાબર, કેટલો જવાબ આવશે એ તમે જણાવો.
કેટલો જવાબ એ તમે જણાવો ભાઈ. બરાબર છે? તમે કયો કેટલો જવાબ આવશે. ઓકે. ઓકે. આવું કંઈક સદુરૂપ આવ્યું છે. બરાબર? શું આવ્યું? પોઈન્ટ આયા છે. અચમ શું આવ્યું? પોઈન્ટ આયા. એટલે અમુક કન્ફ્યુઝ થાય કે આના હારું કરવું શું? કાંઈ નહીં કરવાનું ભાઈ. કશું નહીં કરવાનું. 15 પોઈન્ટ હટાવવાના, ભાગ્યા 10 કરી દેવાના. ગુણ્યા 1009. બરાબર છે? ઉડાડો. કેટલા થયા? સીધા આવી ગયા 1500 વોટ. કેટલા આયા? 1500 વોટ. ક્લિયર? આ જ 1500 વોટના કિલોવોટમાં ફેરવીએ. આ જવાબ આવ્યો ને? એને જ આપણે લઈએ. બરાબર? એ લઈએ. હવે એને કિલોવોટમાં ફેરવીએ. ભાઈ આવાજ નહીં આવતો. 1500 વોટના કિલોવોટ કેટલા? બસ 1000 ભાગી કાઢો. પૂરું થઈ ગયું કામકાજ. 1500 ભાગ્યા 1000. આપો. શૂન્ય શૂન્ય આવી ગયા. 1.5 કિલોવોટ. સેમ. ઓકે. 1.5 કિલોવોટના વોટ કેટલા થયા ભાઈ? 1500 થયા. ત્યાં 1500 ના વોટ ના કેટલા થયા? કિલોવોટ 1.5 કિલોવોટ. ક્લિયર? હજુ પણ થોડા એક્ઝામ્પલ થોડી એક્સરસાઇઝ કરીએ, જેથી કરીને વધારે સમજણ પડશે. બરાબર છે? હવે તમને કીધું છે ભાઈ 2. આવું કઈ કીધું 2.5 કિલોવોટની મોટર છે. કેટલાની છે? 2.5 કિલોવોટની મોટર છે. તો એના વોટ કેટલા? ઓકે. બસ કશું નહીં કરવાનું. 2.5 છે. 2.5 લઈ લો, ગુણ્યા 1000 કરો. આનો સદુરો હપ્તો ના આવડતો હોય તો પોઈન્ટ ના કાઢવાના, શું કરો? પછી ભાગ્યા 10 કરી દેવાના. 1000 બરાબર. ગુણ્યા 1000 કરો. શૂન્ય શૂન્ય અઢારો. ચેલો જવાબ આવ્યો? 2500 વોટ આવ્યો. ઓકે. બરાબર છે? આ જ વસ્તુ આપણે લઈએ 2500 વોટ ના આપણે કિલોવોટ કરીએ. શામાં કરીએ? કિલોવોટ. જુઓ. બરાબર. 2500 વોટ એના કિલોવોટ કેટલા? કશું જ નહીં કરવાનું. 2500 ભાગ્યા 1000 કિલોવોટ કે આવે કેટલા કરવાના? 1000 કરી દેવાના. બરાબર. ભાગ્યા 1000. ઉડાડો. શૂન્ય શૂન્ય. 2.5 કિલોવોટ. બોલો ભાઈ. ઈજી છે કે અઘરું છે? ઈજી જ છે. કઈ અઘરું છે નહીં. કશી વસ્તુ અઘરું છે નહીં. ઓકે. હવે ઊંધું કરીએ થોડું. ઓકે. ચલો ભાઈ. સપોઝ આવા વોટ આપ્યો છે 7450 વોટના કિલોવોટ કેટલા? કશું નહીં કરવાનું. 7450 ભાગ્યા 1000 કરવાના ભાઈ. બસ. કેટલા પોઈન્ટ વધ્યા? 7.45 કિલોવોટ. આવી ગયા. હવે આ જ વસ્તુ આપણે લઈએ. ક્યાં? આ સાઈડ લઈએ. બરાબર. તમને કીધું હોય કે 7.45 કિલોવોટના ભાઈ વોટ કેટલા? શું કરવાનું? કાંઈ જ નહીં કરવાનું. 7.45 ગુણ્યા 1000. આવું કઈ સાદું રૂપ આપતો ના આવડતું હોય તો કશું વાંધો નહીં. ટેન્શન નહીં લેવાનું. 7.45 ભાગ્યા 100 કરી દેવાના. પોઈન્ટ છે ને 2000. હા, 1000 કરી દેવાના. લે ઉડાડી મારે. કેટલા વધ્યા? 7450 વોટ. થઈ ગયા. જો આવી. બરાબર. આ વોટ આયા. વોટ માંથી આપણે શું લાયા? કિલો વોટ લાયા. કિલો વોટ માંથી શું લાયા આપણે? વોટમાં લાયા. ઓકે. ક્લિયર? તો તમને વોટ ટુ કિલોવોટ ટુ વોટ કન્વર્ટ કરતા આવડી ગયું છે. ઓકે. આગળ વાત કરીએ. વોટ ટુ એચપી. ઓકે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વોટ ટુ એચપી ને એચપી ટુ વોટ કીધે સુધાય એના વિશે આપણે ચર્ચા કરશું. તો આ વિડીયો સંપૂર્ણ જોયો હશે તો તમને 100% ગેરંટી સાથે તમને વોટ ટુ કિલોવોટ ટુ વોટ કાઢતા આવડી ગયું હશે. ઓકે. ક્લિયર? આ વસ્તુની વાત કઈ એટલું અઘરું છે નહીં. બરાબર. શું નથી? અઘરું નથી. ઓકે. ક્લિયર?
ઓકે, તો જય હિન્દ, જય ભારત.